નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી. આપની સાથે હું ઉર્વિશા. આજે વિશ્વ કેન્સર દિવસ છે. દુનિયાભરમાં આજના દિવસે લોકોમાં કેન્સર અંગે જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ગુજરાતમાં કેન્સરના દર્દીઓનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે. એશિયાની સૌથી મોટી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં એક વર્ષમાં મોઢાના કેન્સરના 2352 દર્દી નોંધાયા છે, જેમાં 1931 પુરુષ અને 421 મહિલા દર્દીનો સમાવેશ થાય છે. અહીં નોંધાતા કેન્સરના દર્દીઓ પૈકી 19% માત્ર મોંના કેન્સરને લગતા હોય છે. ગુજરાતમાં પાન મસાલા ગુટખાના સેવનનું પ્રમાણ ઊંચું હોવું તેના માટે કારણભૂત છે. ત્યારે વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે આ જીવલેણ બીમારીથી કેવી રીતે બચી શકાય અને શું કેન્સર એટલે માણસની જિંદગી પણ કેન્સર? આજ મુદ્દે ચર્ચા કરીશું આજના પ્રાઇમ પ્રદેશમાં. ગુજરાતમાં વધી રહ્યા છે કેન્સરના દર્દીઓ. સિવિલમાં કેન્સરની ઓપીડીમાં રોજના 709થી વધુ દર્દી. વર્ષ 2025માં 2.59 લાખથી વધુ ઓપીડી નોંધાઈ. પુરુષોમાં મોઢાના કેન્સરના કેસ એક વર્ષમાં 10% વધ્યા. 50,130થી વધુ કીમોથેરાપી. 5,852 રેડિયેશન ટ્રીટમેન્ટ. 24.60 લાખથી વધુ લેબોરેટરી તપાસ. 6 મહિનામાં 50 રોબોટિક આસિસ્ટેડ કેન્સર સર્જરી. કેન્સર જેવી જીવલેણ બીમારી પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે વિશ્વભરમાં 4 ફેબ્રુઆરીને વર્લ્ડ કેન્સર ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે કેન્સર જાગૃતિ માટે અનેક કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને લોકોની આ ગંભીર બીમારીના લક્ષણો અને તેના નિવારણ માટે જાગૃત કરવામાં આવે છે. દુનિયાની સાથે સાથે ભારતમાં પણ કેન્સરના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેથી આરોગ્ય નિષ્ણાતો સમયાંતરે ચેતવણી આપતા રહે છે અને લોકોને જાગૃત કરતા રહે છે. એક સમય હતો જ્યારે કેન્સર એટલે કેન્સર એ શબ્દ પ્રયોગ ચલણી બન્યો હતો, પરંતુ મેડિકલ સાયન્સના વિકાસની સાથે કેન્સર માટે પણ અસરકારક દવાઓ શોધાય છે અને હવે જો સમયસર સારવાર કરવામાં આવે તો કેન્સર પણ મટાડી શકાય છે. મને જ્યારે કેન્સર ડિટેક્ટ થયું 17-18માં બ્રેસ્ટ કેન્સર હતું અને ત્યારે મને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ કે હા કેન્સર છે એમ. એટલું બધું ડરી જવાયું હતું. તો બધાને માટે મારો એટલો સંદેશ છે કે કેન્સર એ ડરવાની વસ્તુ નથી. મને 4થા સ્ટેજનું કેન્સર હતું અને આ GCRIના ડૉક્ટરોના સપોર્ટથી અને પ્લસ હું સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર NGOમાં સોશિયલ વર્કર છું. એના થ્રુ હું અત્યારે સાજી થઈ ગઈ છું. અત્યારે બિલકુલ નોર્મલ છું. ગુજરાતની વાત કરીએ તો વર્ષ 2025માં એશિયાની સૌથી મોટી એવી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં 23,810થી વધુ નવા કેન્સરના દર્દીઓનું રજીસ્ટ્રેશન થયું હતું. તેમાંથી 9,147 દર્દીઓ ગુજરાત બહારના રાજ્યોમાંથી આવ્યા હતા. તેમાં સૌથી વધુ દર્દીઓ મધ્યપ્રદેશના 4,572, રાજસ્થાનના 2,678, ઉત્તરપ્રદેશના 1,094, મહારાષ્ટ્રના 279 અને બિહારના 288 દર્દી હતા. છેલ્લા 6 મહિનામાં જ સિવિલની કેન્સર હોસ્પિટલમાં રેકોર્ડ 50 રોબોટિક આસિસ્ટેડ કેન્સર સર્જરીઓ થઈ છે. તેમજ ગત 3 વર્ષોમાં કેન્સર સંબંધિત 40 હાઇપરથમત ઇન્ટ્રાપેરિટોનિયલ કીમોથેરાપી પ્રોસિજર્સ પણ સફળતાપૂર્વક કરવામાં આવે છે. હાઇપરથમક ઇન્ટ્રાપેરિટોનિયલ કીમોથેરાપી એક એવી જટિલ પ્રક્રિયા છે જે પેટની અંદર ફેલાયેલા કેન્સરની સારવારમાં ઉપયોગી છે. હવે આ ટેકનોલોજી દર્દીઓ માટે સિવિલની કેન્સર હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. સિવિલની કેન્સર હોસ્પિટલમાં પેટ સીટી સ્કેનની સંખ્યા 2021માં 1,813 હતી. તે 2025માં વધી 6,333 થઈ છે. ગુજરાતમાં જે કેન્સરની સ્થિતિ છે આમાં અત્યારે સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર અને પુરુષોમાં લંગ કેન્સર એની અધિકતમ સંખ્યા અમારે જોવા મળે છે. ત્યારે તો અમારે જોઈએ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ એકચ્યુઅલી આપણે જોઈએ તો એવું છે કે દર વર્ષે અમે લોકો તકરીબન 25,000થી 30,000 જેવા નવા દર્દીઓ જોઈએ છે, જેમાં બધી પ્રકારના કેન્સરો, જેમાં નાક કાન ગળાના કેન્સર, સ્તનના કેન્સર, ફેફસાના કેન્સર અને બીજી જાતના કેન્સર હોય છે.
ભારતમાં ગર્ભાશયના મુખના કેન્સરના કેસમાં થઈ રહેલો સતત વધારો ચિંતાનો વિષય બન્યો છે. ભારતમાં દર 4 મિનિટે એક મહિલાને ગર્ભાશયના મુખના કેન્સરનું કેસનું નિદાન થાય છે અને 7 મિનિટે એક મહિલા તેના કારણે મૃત્યુ પામે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાઓમાં આ કેન્સરનું વધુ પ્રમાણ જોવા મળે છે. બ્રેસ્ટ કેન્સર, ઓરલ કેન્સર, સર્વાઇકલ કેન્સર, ફેફસાનું કેન્સર, કોલોરેક્ટલ કેન્સર. ભારતમાં કેટલાક ખાસ પ્રકારના કેન્સર સાયલન્ટ કિલરની જેમ પગપેસારો કરી રહ્યા છે અને લોકો ઘણીવાર તેના શરૂઆતના સંકેતોને સામાન્ય નબળાઈ અથવા નાની મોટી બીમારી સમજી અવગણી દે છે અને આ જ સૌથી મોટી ભૂલ સાબિત થાય છે. કેન્સર સામેની લડાઈમાં વહેલું નિદાન એ જ સૌથી મોટું શસ્ત્ર છે. ત્યારે હજુ પણ એ સવાલ ઊભો જ છે કે આજે પણ કેન્સર એટલે કેન્સર જ છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. આજ મુદ્દાને લઈને આજે ચર્ચા કરવી છે. માટે ચર્ચા કરવા માટે અમારી સાથે ડૉક્ટર પ્રકાશ કુર્મી જોડાઈ ગયા છે, જેઓ સિનિયર ફિઝિશિયન છે. જે બાદ ડૉક્ટર ભાવિન વડોદરિયા જોડાઈ ગયા છે, જેઓ સિનિયર કન્સલ્ટન્ટ સર્જિકલ ઓન્કોલોજિસ્ટ છે. પ્રકાશભાઈ, ભાવિનભાઈ, આપ બંનેનું પ્રદેશ 24 ગુજરાતીમાં હાર્દિક સ્વાગત છે. જી પ્રકાશભાઈ, શરૂઆત તમારાથી કરીશું, કારણ કે જ્યારે પણ કેન્સરનું નામ આવે એટલે લોકોમાં એક ડર પેદા થઈ જાય છે કે કેન્સર એટલે કેન્સર. શું ખરેખર આજે પણ કેન્સર એટલે કેન્સર? ક્વેશ્ચન છે. એક આપણી ગુજરાતીમાં કહેવત છે કે ચેનર સદા સુખી. એક જૂની અને જાણીતી કહેવત છે. દરેક વસ્તુમાં લાગુ પડે છે, તો કેન્સરમાં એ વધારે પડતું એ લાગુ. દર્દી યોગ્ય સમયે વહેલી તક પ્રાઇમરી નિદાન કરાવી લે. ઘણી કેન્સર એવું હોય છે કે એને શરૂઆતના લક્ષણોમાં જો આપણે પકડી યોગ્ય નિદાન અને સમયસર જોવામાં આવે, કેન્સરને જડમાંથી પણ નાબૂદ કરી શકાય છે. વર્ષોના અમારા એક્સપિરિયન્સમાં અમે ઘણીવાર જોયેલું, એકદમ શરૂઆતના તબક્કામાં જ્યારે ફેલાયેલું ના હોય, જે જગ્યાનું તમારું કેન્સર છે એ લેન્ડમાં જ હોય, તો એ સંપૂર્ણપણે મટી. એટલે તમે બેદરકારી ન તાત્કાલિક ડોક્ટરને બતાવો અને એની સૂચના પ્રમાણે સારવાર કરો, ચોક્કસપણે આ સંપૂર્ણપણે મટી શકે છે. જી ચોક્કસથી પ્રકાશભાઈ. ભાવિનભાઈ, ગુજરાતમાં કેન્સરની શું સ્થિતિ છે અત્યારે? હાલ કેટલા કેસ નોંધાતા હશે? ગુજરાતમાં એસ્પેશિયલી વાત કરું તો મોઢાના કેન્સરના આખા ભારતમાં સૌથી વધારે દર્દીઓ છે અને કેન્સરના કેસ દિવસે ને દિવસે વધી જ રહ્યા છે. જેમ તમે આગળના કેસમાં જણાવ્યું કે હમણાં 2.5 લાખની ઓપીડી સિવિલની કેન્સર ઓપીડીમાં વર્ષે જોવામાં આવી અને રોજ 700થી વધારે ખાલી સિવિલમાં જોવાય છે પેશન્ટ. તો બધા જ કેન્સર હોસ્પિટલની વાત કરીએ તો એવરેજ રોજ ગુજરાતમાં અમદાવાદની જ વાત કરીએ તો મિનિમમ 1500થી 2000 જેટલા પેશન્ટ્સ જોવાતા હશે. ચોક્કસથી. પ્રકાશભાઈ, સમાજમાં કેન્સર વિશે એવો કયો ભ્રમ છે જે ખાસ કરીને દૂર કરવો જરૂરી છે? કેન્સર એટલે કેન્સર એવી એક જે માન્યતા એ ખરેખર છે નહીં. કેન્સરને આપણે મટાડી શકાય ને હટાવી શકાય છે. એટલે જે લોકો કેન્સરથી ડરી જાય છે પહેલા કારણ કે અમે જ્યારે પેશન્ટ જો માનસિક રીતે ભાંગી ગયું હોય તો એની ઇમ્યુનિટી પણ ઓલ ઓવર ડાઉન થાય છે, એની ખોરાક લેવાની થાય છે, રોગ પ્રતિકારક શક્તિ, આ બધા કારણોસર બીજા બધા પણ પ્રોબ્લેમ થઈ શકે છે અને એના લીધે દર્દીને બીજા કોમ્પ્લિકેશન થાય. એટલે કેન્સર એટલે કેન્સર એવી જે માન્યતા લોકોમાં છે, વધતા કેન્સરની સારવાર ખૂબ જ મોંઘી થઈ ગઈ છે, ગરીબ માણસને પણ નથી. એવી પણ જો કોઈ માન્યતા હોય તો સમાજ કરીને સરકાર તરફથી જે આયુષ્માન ભારતની યોજના એ સિવાય ટ્રસ્ટ અને ઘણા સેવાભાવી ડોક્ટર ઘણી એનજીઓ કામ કરી રહી છે. સંપૂર્ણ સારવાર માટે ગુજરાતમાં આપણે જોયું છે કે ખૂબ સારી અને સુવિધા દર્દીઓ. જી ચોક્કસ. તો કેન્સરથી ડરવાની જરૂર નથી.
જી ચોક્કસથી પ્રકાશભાઈ. ભાવિનભાઈ, ગુજરાતમાં પુરુષોમાં ફેફસાના કેન્સર અને મહિલાઓમાં સ્તન કેન્સરના જે કેસો ઝડપથી વધી રહ્યા છે, આ પાછળ કયા કારણો જવાબદાર હોઈ શકે? જો પુરુષોમાં ફેફસાના કેન્સરની વાત કરીએ તો ફેફસાના કેન્સર ના મોસ્ટ કોમન કારણ છે સ્મોકિંગ. સ્મોકિંગ એટલે બીડી કે સિગરેટનું સેવન તથા એર પોલ્યુશન, અને ઘણા આ બંને પ્રાથમિક કારણો છે. ઘણા બધા કેન્સર, લંગ કેન્સરના સ્મોકિંગ કે આ કારણો સિવાય પણ જીનેટિક રીતે પણ થતા હોય છે, કારણ કે આપણે મહિલાઓમાં પણ ફેફસાનો કેન્સરનું જાણી શકીએ છીએ, પણ કોમનેસ્ટ કોઝ આ છે. હવે સ્ત્રીમાં બ્રેસ્ટ કેન્સરની વાત કરીએ તો બ્રેસ્ટ કેન્સર અરાઉન્ડ 20% થી 30% કેસમાં આપણી જે લાઇફસ્ટાઇલ ચેન્જીસ છે એના કારણે પણ વધ્યા હોય કે ભાઈ બ્રેસ્ટ કેન્સરમાં પ્રોટેક્ટિવ ફેક્ટર્સ હતા કે પહેલું બાળક મોડી મીન્સ વહેલી ઉંમરે થાય, એજ ઓફ મેરાક, માસિક શરૂ થવાનું મોડું શરૂ થાય અને લેટ મેનોપોઝ આવે, આ બધા પ્રોટેક્ટિવ ફેક્ટર્સ હતા. પણ હવે મેરેજ થોડા લેટ થાય છે, બ્રેસ્ટ ફીડિંગ ઓછું થાય છે તથા પહેલા ચાઇલ્ડનો બર્થ મોડો થાય છે. આ બધા ફેક્ટર્સ તો લાઇફસ્ટાઇલના ખરા જ, અમુક કિસ્સામાં એ હેરિડિટરી હોઈ શકે છે. અને ઘણીવાર જનજાગૃતિ વધી હોય એટલે મેમોગ્રામ વધારે થતા હોય, લોકોમાં જાગૃતિ વધી હોય એટલે પણ બ્રેસ્ટ કેન્સરના કેસીસ આપણે વધારે જોવા મળતા હોય છે. ચોક્કસથી. પ્રકાશભાઈ, માનસિક સપોર્ટને લઈને આપનું શું કહેવું છે? કારણ કે જ્યારે પણ કેન્સર ડિટેક્ટ થાય એટલે એ વ્યક્તિ હોય કે એ વ્યક્તિનો પરિવાર હોય એ ભાંગી પડે છે, માટે જેટલી સારવાર જરૂરી છે એટલું જ માનસિક સપોર્ટ પણ જરૂરી છે. બિલકુલ સાચ છે. માનસિક સપોર્ટ બંને રીતે જરૂરી છે, ને પોતાને પણ એનો કોન્ફિડન્સ વધારવા માટે ખૂબ જરૂરી હોય છે, કારણ કે એને એક લાંબી અને ગંભીર બીમારીથી લડવાનું હોય છે. સાથે સાથે એના ઘરના જે વ્યક્તિઓ છે એ લોકોએ પણ પોતાએ માનસિક સ્વસ્થતા રાખીને, ઘણીવાર એવું બનતું હોય છે કે ઘરનો મુખ્ય વ્યક્તિ જે આ બીમારીમાં સપડાય ત્યારે આવકને લઈને પણ પ્રશ્ન ઉભા થાય, એટલે આર્થિક, સામાજિક અને બીજા અન્ય પ્રકારના પ્રોબ્લેમ ઉત્પન્ન થશે. તો દર્દી, એના સગા સંબંધો, એના મિત્રો, જે કઈ વેલ વિશર્સ અથવા શુભેચ્છકો છે એ તમે એક ટીમ મળીને જો એ દર્દીની સાથે ઉભા રહેશે અને એનો માનસિક કોઈ પ્રોબ્લેમ ના થાય, એનો કોન્ફિડન્સ વધે, આ પ્રકારનું તો ડેફિનેટલી એ દર્દીને ખૂબ રાહત મળશે અને ઝડપથી એ બીમારીમાંથી રિકવર થશે. જી ચોક્કસથી. ભાવિનભાઈ, કેન્સરથી કેવી રીતે બચી શકાય અને કેન્સર ડિટેક્ટ થાય તે પછી શું કરવું અને કઈ કઈ તકેદારી રાખવી જોઈએ? ઓકે, સો કેન્સરથી કઈ રીતે બચી શકાય? તો સૌથી પહેલાં હું પ્રિવેન્શનની વાત કરું કે કેન્સર અટકાવી કઈ રીતે શકાય. તો કેન્સર એક પ્રકારનો હવે લાઇફસ્ટાઇલ ડિસીઝ જ થઈ ગયો છે, હાઇપરટેન્શન અને ડાયાબિટીસની જેમ. હું વારે વારે આ વાત રિપીટેડલી કહી રહ્યો છું કે આપણી લાઇફસ્ટાઇલ ચેન્જ કરવાની જરૂર છે, જેમાં રેગ્યુલર આપણે ખોરાકમાં ધ્યાન રાખવું જોઈએ કે હાઈ ફાઇબર ડાયટ લેવો જોઈએ, ગ્રીન લેફી વેજીટેબલ્સ લેવા જોઈએ, રોજ 1 થી 2 બોલ સલાડના લેવા જોઈએ, ફેટી ફૂડ અવોઇડ કરવું જોઈએ, બહારનું ફાસ્ટ ફૂડ, પ્રોસેસ કાર્બોહાઈડ્રેટ્સ અવોઇડ કરવા જોઈએ તથા રેડ મીટનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. અને બેઠાડું જીવન પણ એક ભાગ છે કેન્સરનો, તો બેઠાડું જીવન ઓછું કરીને 30 થી 45 મિનિટ એક્સરસાઇઝ કરો, આલ્કોહોલ અને તમાકુનું સેવન બંધ કરો. આ બધા જ ફેક્ટર્સ છે જેનાથી આપણે કેન્સર અટકાવી શકાય છે. અને વોર્નિંગ સાઇન્સ જેવા કે કોઈ પણ વસ્તુ અતિ રીતે થાય કે મોઢામાં ના રૂજાતું ચાંદુ, કફ તમને એ 21 દિવસ સુધી, મહિનાથી તમને કફ ના મટે, મહિનાથી તમને ડાયરિયા કે કોન્સ્ટિપેશન થાય, આ બધા જ તકલીફો હોય તો તમને લાગે તરત જ ડૉક્ટરને બતાવવું જોઈએ કે કદાચ એ અર્લી સ્ટેજ કેન્સરના લક્ષણો હોઈ શકે. અને તમને આવી રીતે કેન્સર ડાયગ્નોસ થાય, નિદાન થાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરશે. અને તમને જો ડૉક્ટરને તમને સીટી સ્કેન, સોનોગ્રાફી કે એવું કંઈ કરાવવાનું કહેશે ને એમાં જો યોગ્ય લાગે તો તમને બાયોપ્સીની સલાહ આપશે. આ રીતે કેન્સરના દર્દીની અમે નિદાન અને ટ્રીટમેન્ટમાં આગળ વધીએ છીએ. જી ચોક્કસથી. પ્રકાશભાઈ, કેન્સરની જે સારવાર હોય છે એની પહેલાં જ્યારે કેન્સર ડિટેક્ટ થાય તે પહેલાં એવા કયા કયા લક્ષણો હોય છે જે ક્યારે અવગણવાનું છે? કારણ કે ઘણા એવા લક્ષણો હોય છે જેને લોકો બહુ સામાન્ય લક્ષણો ગણીને અવગણતા હોય છે. હું મેડિકલી કહું તો આપણા શરીર કુલ 4-5 પ્રકારના એવા સિસ્ટમ આપણે કુદરતે, એમાં જયારે ડિસ્ટર્બન્સ થાય ત્યારે એ શરીર તમને એના સિગ્નલ્સ આપે છે, એટલે શરીરમાં કંઈક ને કંઈક ઉત્પન્ન થાય. દાખલા તરીકે ઇન્ફેક્શન આવે,
કોઈ જગ્યાએ સોજો આવે તો ઇન્ફ્લેમેશન થાય, કોઈ જગ્યાએ ઇન્જરી થઈ હોય જાણતા અજાણતા સર્ક્યુલેશન ઓછું થતું હોય, અથવા જે આપણા શરીરની ટિશ્યુ છે એને અમારી ભાષામાં ઇરિટેશન અથવા એલર્જી કહીએ છીએ. આ 4-5 જે મુખ્ય કારણો છે એનું જો આપણે ધ્યાન રાખીએ, શરૂઆતના તબક્કામાં એ કારણ કયું છે એને આપણે જો જાણી લઈએ અને એના મૂળ સુધી તો બીમારીને શરૂઆતના તબક્કામાં જ અટકે છે. જ્યારે તમારા શરીરમાં કોઈ પણ જગ્યાએ કેન્સરની શરૂઆત થતી હશે તો એ જે જગ્યાએ કેન્સર ત્યાં એ જગ્યા રિલેટેડ કોઈને કોઈ તમને સીધા લક્ષણો દેખાય. દાખલા તરીકે હોય તો તમને પેટાઓ, બળતરા, ભૂખ ઓછી લાગવી એવું થાય. કેન્સર તાવ આવે, થોડો વીકનેસ લાગે. એવી રીતે જે ભાગમાં તમને કેન્સર છે એ ભાગ જે પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યો છે શરીરની એનો દેખાશે. તો લક્ષણોને તમારે યોગ્ય રીતે અને ટાઈમસર કરવું પડે અને એ લક્ષણની સાથે એના કારણની પણ સારવાર કરીશું તો એક વખતના તબક્કામાં પકડાઈ જશે અને એની 100% મટી શકે, ક્યોર થઈ શકે પોસિબલ છે. જી ચોક્કસથી. નાના જે કઈ લક્ષણો હોય જાતે દવા ના લો, તમે જાતે એનું નિદાન ના કરો. અને ખાસ કરીને આજકાલના લોકો જે ગૂગલ કરી રહ્યા છે એ ગૂગલ કરવાનું બંધ કરીને તમે ડોક્ટરની સલાહ લો અને એને અનુસરો તો તમે આવી પ્રકારની ગંભીર બીમારીમાંથી બચો. જી ચોક્કસથી. ભાવિનભાઈ, કેન્સરની સારવારમાં નવી ટેકનોલોજી કેટલી અસરકારક સાબિત થઈ રહી છે? નવી ટેકનોલોજીનો કેન્સરની સારવારમાં બહુ મોટો રોલ છે. કારણ કે તમે જેમ ક્વેશ્ચન પૂછ્યો કેન્સર એટલે કેન્સર નહીં, તો આ વસ્તુને ખોટી પાડવામાં એડવાન્સ સર્જરી, કિમોથેરાપી અને રેડિયોથેરાપીનો ખૂબ મહત્વનો રોલ છે. જો હું સર્જરીની વાત કરું, હું ખુદ કેન્સર સર્જન છું, તો હવે જે પ્રકારની કેન્સર સર્જરી કરવામાં આવે છે એડવાન્સ, એનાથી દર્દીને ઓછામાં ઓછી તકલીફ પડે છે, જલ્દી રિકવરી મળે છે અને કેન્સર બહુ સારી રીતે નીકળી શકે છે. જેવી કે રોબોટિક સર્જરી છે, આપણી પાસે લેટેસ્ટ બોન કાપવા ડ્રીલ છે, હાર્મોનિક, લાયગાશોર એવા બધા સાધનો છે જે સર્જનને કેન્સર કાઢવામાં સારી રીતે મદદરૂપ થાય છે. રક્તસ્રાવ ઓછો થાય છે તથા ફ્રોઝન સેક્શન હોય તો કેન્સર બરાબર કાઢ્યું છે કે નહીં એ ખબર પડે છે. આ રહી સર્જરીની વાત. પણ સાથે સાથે કિમોથેરાપીમાં પણ લેટેસ્ટ ટાર્ગેટેડ થેરાપી, ઇમ્યુનોથેરાપી અવેલેબલ છે જેનાથી ઓછામાં ઓછી સાઇડ ઇફેક્ટ્સ ને વધારે ઇફેક્ટ થાય છે. રેડિયોથેરાપીમાં ઇમેજ ગાઇડેડ રેડિયોથેરાપી જેવા IMRT ટેકનિકના લેટેસ્ટ મશીન છે કે જે ફોકસ એનર્જી આપે છે, એનાથી ઓછામાં ઓછી સાઇડ ઇફેક્ટ્સ થાય છે. તો આ બધા કારણે કેન્સરની ટ્રીટમેન્ટમાં પેશન્ટને કેન્સર પાછાવાની શક્યતા ઘટી ગઈ છે. પહેલાં કરતાં સારી રીતે કેન્સર ટ્રીટ થાય છે અને સાઇડ ઇફેક્ટ્સ ઓછી થાય છે. સો લેટેસ્ટ ટેકનોલોજીએ ખૂબ છેલ્લા 10 વર્ષમાં મોટો ભાગ ભજવ્યો છે એવું છે. ચોક્કસથી. પ્રકાશભાઈ, સારવાર દરમિયાન દર્દીની જીવનશૈલી કેવી હોવી જોઈએ અને એ જીવનશૈલી કેટલી મહત્વની છે, કેટલી અસર કરતી હોય છે? જીવનશૈલી એ કેન્સરની જે કારણ હોય છે એમાં પદાર છે. કેન્સરની પણ જીવનશૈલી જવાબદાર છે અને એના પ્રિવેન્શન, પ્રોટેક્શન અને ટ્રીટમેન્ટ દરેક જગ્યાએ બહુ મોટો રોલ હોય છે. સૌથી પહેલા દાખલા તરીકે તમારે કોઈ પણ પ્રકારના વ્યસન તાત્કાલિક બંધ કરી દેવા જોઈએ. સિગરેટ, તમાકુ, પાન મસાલા, સ્મોકિંગ, આલ્કોહોલ, કોઈ વ્યસન છે એ તાત્કાલિક પડે. કારણ કે મોટા ભાગમાં આપણે જોઈએ છે કે તમારી આવી કોઈ આદતો હશે એને લઈને જ કેન્સર થયું હશે. ઘણી વાર કોઈ પણ આદત ન હોય છતાં પણ કેન્સર બીજા ઘણા બધા કારણોસર, જેમાં જીનેટિક કારણો પર હોય, લાઈફ રિલેટેડ સિવાય કારણો હોય, તમે જે કામ કરી રહ્યા છો તમારી આમાં અથવા તો કોઈ વાતાવરણ છે જેને કારણે કેન્સર થઈ શકે. તરીકે કોઈ કામદાર કરે, કોઈ જગ્યાએ દાખલા તરીકે સિલિકોન એ પ્રકારના કોઈ વાતાવરણમાં એ કામ કરે છે, તો જો આવું કોઈ કારણ આપણને પકડાય તો પહેલા તો દૂર કરવું પડે. અને જે કામને એ બદલી શકતો હોય તો, ન બદલી શકતો હોય તો થોડું પ્રિવેન્શન વાળા પાર્ટ ને આપણે ધ્યાનમાં રાખી કામ ચાલુ રાખી શકે છે. સિવાય જયારે એકવાર નિદાન થયું છે તો પછી થી માંડીને જે જીવનશૈલી છે, ખાસ કરીને નિયમિત એકદમ શારીરિક પૌષ્ટિક ખોરાક લે, ને અન્ય એવું
કોઈ પણ પ્રકાર જે નુકસાન કરે છે પરાઠ જોઈએ. એટલે આમ તો કેન્સરને રોકવા માટે, કેન્સરને નિદાન કરવા માટે, ઝડપથી સારવાર માટે અને એને ફરી ના થાય એના દરેક તબક્કે જીવનશૈલી બહુ તેની છે અને ચોક્કસપણે ડોક્ટરની સલાહ પ્રમાણે બદલવી જોઈએ. જી ચોક્કસથી. ભાવિનભાઈ, કેન્સરની વહેલી ઓળખ માટે કયા કયા ટેસ્ટ જરૂરી છે અને તે ક્યારે ક્યારે કરાવવા જોઈએ? ઓકે, સો કેન્સરની વહેલી ઓળખ હું તમને કેન્સરના પ્રકાર પ્રમાણે કહીશ. તો સૌથી કોમન કેન્સર જો સ્ત્રીઓની વાત કરીએ તો બ્રેસ્ટ કેન્સર છે અને સર્વાઇકલ એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર. તો સ્તન કેન્સરની વાત કરીએ તો રેગ્યુલર તમારે સેલ્ફ એક્ઝામિનેશન કરવું જોઈએ, એટલે કે પોતાના સ્તનની જાત તપાસ દર મહિને. અને તમને એમાં કંઈ પ્રોબ્લેમ લાગે એ જાત તપાસ કઈ રીતે કરવી એ આપણે બધું લિટરેચર ઇઝીલી અવેલેબલ છે ઇન્ટરનેટ પર, તમે જોઈ શકો છો. અને એમાં તમને કોઈ તકલીફ લાગે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો, સર્ટિફાઈડ સર્જન કે ઓન્કોલોજિસ્ટનો. એના પછી પણ તમારા 40 વર્ષની ઉંમર પછી દર વર્ષે મેમોગ્રામ કરવો જોઈએ. મેમોગ્રામ એટલે એક પ્રકારનો સ્તનનો એક્સરે. તો એ શું કામ? તો કે 35% કેસમાં જ્યારે સર્જન પણ ફીલ ના કરી શકે, ગાંઠ ફીલ ના થાય ત્યારે પણ મેમોગ્રામ પકડી શકે. આ રહી બ્રેસ્ટ કેન્સરની વાત. સર્વાઇકલ કેન્સરની વાત કરીએ તો તમને બધાને ખ્યાલ હશે, હેલ્થ ચેકઅપમાં તમારા પેપ્સમિયર નામનો ટેસ્ટ છે. પેપ્સમિયર એટલે ગર્ભાશયના મુખ આગળથી એક પ્રવાહી લઈને એની માઇક્રોસ્કોપમાં તપાસ. એ દર 3 વર્ષે તમે કરાવો તો તમારે ઇઝીલી સર્વાઇકલ કેન્સર તમે શોધી શકો. અને જે લોકો સ્મોકિંગ ને બધું કરતા હોય છે એ લોકો જો 35 વર્ષથી વધારે સ્મોકિંગ કરતા હોય તો દર વર્ષે એક છાતીનો સીટી સ્કેન કરવો જોઈએ, લો ડોઝ સીટી સ્કેન. એનાથી લંગ કેન્સર પહેલાં પકડાય. મોઢાના કેન્સર જે તમાકુને બધું ખાતા હોય એમને દર વર્ષે કે ચેકઅપ કરવું જોઈએ અથવા મિરરમાં જાતે એમનું મોઢું જોવું જોઈએ. કોલોન કેન્સરની વાત કરીએ તો દર 10 વર્ષે કોલોનોસ્કોપી કરાવવી જોઈએ 50ની ઉંમર પછી. આ સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન છે. અને પ્રોસ્ટેટ કેન્સરના દર્દી માટે હેલ્થ ચેકઅપમાં એક PSA નામનો ટેસ્ટ છે. એ જો વધારે હોય તો પ્રોસ્ટેટ કેન્સરની શક્યતા હોય, પણ એ 60ની ઉંમર પછી જ કહેવામાં આવે છે. જી ચોક્કસથી. પ્રકાશભાઈ, જેવી રીતે આપણે અગાઉ વાત કરી કે કેન્સરનું નામ પડે કે કેન્સર ડિટેક્ટ થાય એટલે કોઈ પણ વ્યક્તિ હોય કે વ્યક્તિનો પરિવાર હોય એ ભાંગી પડે, પરંતુ કેન્સર પછી સામાન્ય જીવન જેવું કેટલું શક્ય છે અને કેટલું મુશ્કેલ છે? કેન્સર પછી સામાન્ય રીતે તમારું જે નોર્મલ જીવન છે તમે છો. ઘણીવાર એવું બને કે તમે શરૂઆતના સમયમાં જ્યારે એમાં સર્જરી થાય છે, કીમોથેરાપી અથવા રેડિયોથેરાપી છે, એમની પ્રક્રિયા જ્યારે ચાલે છે ત્યારે થોડું તમારા રૂટીન કામકાજમાં અસર પડશે અથવા ડે ટુ ડે આપણી જે દૈનિક પ્રક્રિયા છે એમાં પણ અસર પડશે. પરંતુ જો યોગ્ય સમયે નિદાન, સારવાર, રેડિયોથેરાપી હોય, કીમોથેરાપી હોય કે સર્જરી હોય, એ બધું એકવાર પતી જાય તો લગભગ તમે એકદમ નોર્મલ માણસ જીવન જીવી શકો છો. આજે જ પણ આપણે કેન્સર હોસ્પિટલ દ્વારા જે આરામ રાખ્યો હતો એમાં અનેક પ્રકારના લોકો, લગભગ 500 થી વધારે લોકો જે કેન્સરને નોર્મલ જીવી રહ્યા છે એવા 500 થી વધારે લોકો ભેગા કરવામાં આવતા એક જગ્યાએ હાજર હતો. અને એ પોતાની આપવીને પોતે કઈ કેન્સરની સામે જીતીને હીરો તરીકે સમાજમાં કામ કરી રહ્યા છે. ખૂબ સારા ઉદાહરણો એ દર્દીઓના મોઢે પણ સાંભળ્યા. એટલે તમારું નોર્મલ જીવન પ્રકાર થઈ શકશે. કદાચ થોડી નાની મોટી તકલીફ રહી હશે તો પણ આગળ એને ઇગ્નોર કરીને તમે તમારું સામાન્ય કામકાજ પણ કરી શકશો. રોજિંદી પ્રક્રિયા છે, જીવન જે સારી રીતે જીવી શકશો. અનુભવ પરથી સમાજમાં એને રોકવા માટે બીજા લોકોને પ્રેરિત પણ કરી શકશો. એટલે તમે એ રીતે સમાજના એક દૂષણ સામે લડવામાં સહયોગી પણ થઈ શકશો. જી જી ચોક્કસથી. પ્રકાશભાઈ, ભાવિનભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા. અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી આ મુદ્દાને લઈને તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે, પરંતુ ટેકનોલોજી ગમે તેટલી આગળ વધી ગઈ પરંતુ આજે પણ
જ્યારે પણ કેન્સરનું નામ પડે છે એટલે વ્યક્તિ અને વ્યક્તિનો પરિવાર હંમેશા ભાંગી પડતો હોય છે. માટે આજે આ મુદ્દાને લઈને ચર્ચા કરી લોકોને, દર્શક મિત્રોને જાગૃતિ મળે તે માટે જે માહિતી આપવામાં આવી. આવા જ મુદ્દા સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી મને રજા આપશો અને આપ જોતા રહો પ્રદેશ 24 ગુજરાતી. નમસ્કાર.